જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક બાય દિલીપ વિરડાની અંદર આપણા જે ચાલી રહેલા ટોપિક છે એટલે કે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી સાથે આપણે આપણા પહેલા લેક્ચરની અંદર વાત કરી કે ભાઈ સંભાવના એટલે શું, સંભાવના ક્યાંથી લઈને ક્યાં સુધીની હોઈ શકે છે, બીજું પૂરક ઘટના એટલે શું, ઉપરાંત આપણે સિક્કાઓ છે એના આધારિત આપણે વાત કરેલી હતી, બીજું સાથે સાથે કેલેન્ડર આધારિત બેઝિક બે દાખલાઓ હતા એ પણ આપણે જોયેલા હતા. આજે આપણે એ જ આપણા સંભાવનાના ચેપ્ટરમાં આગળ વધવાનું છે અને મુખ્ય બે ટોપિક આજે આપણે લેવાના છે. એક ટોપિક આપણે વાત કરવાની છે કે ભાઈ પાસા આધારિત દાખલાઓ કે ભાઈ પાસો છે એમાં કઈ રીતે આપણે દાખલાઓ પૂછાશે, બીજું આપણે શીખવાનું છે કે ભાઈ પત્તાઓ આધારિત દાખલાઓ પૂછાય તો એને આપણે કઈ રીતે સોલ્વ કરીએ. તો જોતા જઈએ કે એક એક પછી એક બરાબર આપણે ખાસ જે બેઝિક વાત હતી એ કરી લીધી છે. આજે આપણે આગળ વધવાનું છે પાસાઓ આધારિત દાખલાઓ વિશે. શેના વિશે વાત કરવાની છે મિત્રો? આપણે આજે પાસાઓ આધારિત દાખલાઓ વિશે. હવે પાસો છે તો પાસામાં કેટલા પરિણામ હશે? તો આપણે ખબર છે કે મિત્રો ભાઈ પાસો છે તો પાસાની અંદર 6 પરિણામ હશે. પાસો ઉછાળવામાં આવે છે, બતાવી દઉં ખાસ એટલે આપણે ખબર પડી જાય. પાસો ઉછાળવામાં આવે છે તો પાસો તમે ઉછાળો છો તો તમને કુલ પરિણામો કેટલા મળે? કારણ કે આપણને ખબર છે કે સંભાવના ગણતી વખતે કોઈ પણ વસ્તુની તમે શરૂઆત કરો છો તો આ શરૂઆત હંમેશા ક્યાંથી થવી જોઈએ? તો કે ભાઈ કોઈ પણ દાખલો ગણો, આ દાખલાની શરૂઆત હંમેશા ક્યાંથી થવી જોઈએ? કુલ પરિણામમાંથી. તો મેં વાત કરી હતી કે ભાઈ સિક્કા હતા તો સિક્કામાં 2 જ પરિણામ હોય એટલે 2ની n ઘાત લઈ શકાય. તો અહીંયા પણ સેમ વસ્તુ, પાસો લેવાનો છે તો પાસામાં 6 પરિણામ છે તો 6ની n ઘાત લઈ શકાય. હવે પાસો ઉછાળવામાં આવે છે તો કે ભાઈ જો એક પાસો ઉછાળવામાં આવે તો તમને મને બધાને ખબર છે કે પાસામાં 6 પરિણામો હોય. એક પાસો ઉછાળવામાં આવે ને તો 1 2 3 4 5 અને 6 પરિણામ મને મળશે. એટલે મેં કીધું કે ભાઈ 6ની 1 ઘાત કરો એટલે 6 મળશે. આ કયા કયા 6 મળ્યા? તો કે ભાઈ 1 થી લઈને 6 સુધીના. પણ હવે વાત આપણે આગળ વધારવાની છે. શું વાત આપણે આગળ વધારવાની છે? તો કે આપણે વાત આગળ વધારીને સમજવાનું છે કે જો હું 2 પાસા ઉછાળું તો મને કેટલા પરિણામ મળશે? તો કે ભાઈ 2 પાસા ઉછાળો એટલે 6ની 2 ઘાત થશે એટલે મને 36 પરિણામ મળશે. બીજું 36 પરિણામ કયા કયા? અહીંયા લખેલા છે 36 પરિણામ કે ભાઈ એક પાસા ઉપર 1 આવે તો બીજા ઉપર 1 આવે, એક પાસા ઉપર એકડો આવે તો બીજા ઉપર બગડો આવે, એક ઉપર એકડો આવે તો એક ઉપર તગડો આવે. આ રીતે સિક્વન્સમાં એક ઉપર એકડો આવે ને બીજા ઉપર 1 થી લઈને 6 સુધી, વળી પાછો એક ઉપર બગડો આવે ને બીજા ઉપર 1 થી લઈને 6 સુધી કન્ટિન્યુ આવી રીતે આપણે પાસો ઉછાળીએ એટલે 36 વખત આપણે પાસો ઉછાળવો પડશે. તો આ વાત હતી કુલ પરિણામની. પણ હવે પ્રશ્ન એ છે કે જે પાસા આધારિત દાખલાઓ છે એમાં કેવા કેવા પ્રકારના દાખલાઓ પૂછાય? તો કે મને સામાન્ય દાખલો પૂછાય કે ભાઈ જે પાસા પરના અંકો છે એ એકી આવવાની સંભાવના, પાસા પરના અંકો છે એ બેકી આવવાની સંભાવના, 2 પાસા ઉછાળવામાં આવે છે તો બંને પાસા ઉપર અંકો એકી આવે એની સંભાવના, બંને પાસા પર અંકો બેકી આવે એની સંભાવના. મને આ 36 પરિણામો છે, આ 36 પરિણામોમાંથી જ મને કોઈ સવાલ હંમેશા પૂછશે. પણ મેઇન કામ એ છે કે ભાઈ મેઇન કામ કે ભાઈ જે પાસાઓ છે એ મેં પાસાઓ ઉછાળ્યા તો પાસાઓ ઉછાળ્યા પછી જે પાસા પરના અંકો મળશે એ કેવા મળવા જોઈએ? તો કે હું ધ્યાન આપું કે પાસા પરના અંકો મળશે તો હવે આમાં 2-3 પ્રકારે મને પૂછાય. પાસા પરના અંકોનો સરવાળો એકી થાય, પાસા પરના અંકોનો સરવાળો બેકી થાય, પાસા પરના અંકો છે એનો ગુણાકાર એકી થાય, પાસા પરના અંકો છે એનો ગુણાકાર બેકી થાય. આ પ્રકારના જે આપણે દાખલાઓ છે એ મોસ્ટ ઓફ આપણે જે 2 પાસાઓ છે એની અંદરથી પૂછાવાના છે. હવે એક વસ્તુ તમને સમજાવું કે શું મને જો કોઈ દાખલો પૂછાય તો મારે ખરેખર ત્યારે 36 પરિણામ લખવા પડશે? હવે 36 પરિણામ લખ્યા પછી મને સરવાળો પૂછાય કે જેનો સરવાળો 5 થાય ગણો, એટલે મારે ગોતવાનો કે આમાં કઈ જગ્યાએ સરવાળો 5 થાય? તો કે એકવાર અહીંયા થશે, એકવાર અહીંયા થશે, એકવાર અહીંયા થશે, એકવાર અહીંયા થશે. ટોટલ 36 માંથી 4 વાર સરવાળો છે એ 5 થશે. પણ મને પૂછાય કે સરવાળો છે એ 4નો ગુણાંક થાય, એટલે મારે ગોતવાનું સરવાળો 4 થાય, 8 થાય, બરાબર 12 થાય. તો 4 થાય એ લખવાનું. પછી તો કે 4 થયા તો હવે ભાઈ સાથે સાથે શું થવું જોઈએ? તો કે ભાઈ 4 ને 4 8 ક્યાં થાય મારે જોવાનું. તો કે સાહેબ અહીંયા ક્યાંય 8 થાય નહીં. તો કે શેખ અહીંયા 8 થાય, એક અહીંયા 8 થાય, અહીંયા 8 થાય. આ જે જગ્યાએ 8 થાય છે એ પણ મારે જોવાના. પછી કે જગ્યાએ 12 થાય તો કે સાહેબ અહીંયા 6 ને 6 12 થાય છે. તો શું આવી રીતે હું દરેક દાખલો ગણીને એક એક ગોતવા બેસવાના છે મારે? ના.
એના માટે થઈને હું તમને એકદમ સરળ અને સિમ્પલ વસ્તુઓ સમજાવવા જઈ રહ્યો છું. એટલું જો તમને યાદ રહી ગયું તો તમને ક્યારેય પણ સરવાળાના જો દાખલા પૂછાય તો કોઈ દિવસ તમને નહીં આવડે એવું બનવાનું છે નહીં. શું કામ આપણે રીત અપનાવીએ છીએ? તો કે જુઓ, કોઈ બે પાસા તમે ઉછાળો છો તો ઓછામાં ઓછો સરવાળો કેટલો? તો કે સાહેબ બે ઉપર એક એક મળે ને એવો એક મળશે. તો આ એક મળશે એટલે 1 ને 1 2. પછી તો કે જો અહીંયા જોવા જશો ને તો 2 ને 1 3 થશે. પછી અહીંયા જોવા જશો ને તો 3 ને 1 4, 2 ને 2 4, વળી પાછું 3 ને 1 4. તો પાસા પરનો અંકોનો સરવાળો છે ને એ સિક્વન્સમાં જ હંમેશા આગળ વધે કે કાં સરવાળો 2 થાય, 3 થાય, 4 થાય, બરાબર? 2 થાય, 3 થાય, 4 થાય, પછી 5 થાય, પછી 6 થાય, પછી આ 7 થાય. પાસા પર 7 થી મોટો સરવાળો થશે પણ પછી સંખ્યાઓ ઘટતી જશે. 7 થાય પછી તમે પાછા અહીંયા જો આમ કરીને આમ તમે આવશો તો વળી પાછો કેટલા થઈ ગયા? તો કે 7 ને 1 8 થાય, પછી તો કે 6 ને 3 9 થાય, 10 થાય, 11 થાય અને ફરી પાછા 12 થાય. તો 1 થયો એવું 2 થયું એવું 1 હતું, પછી 2 થયા, પછી 3 થયા, પછી 4 થયા, પછી 5 થયા, પછી 6 થયા, પછી ફરી પાછા 5 4 3 2 1. તો જે કાંઈ પણ સરવાળો છે એ તો સિક્વન્સમાં જ આવેલો કે ભાઈ સૌથી વધુમાં વધુ સરવાળો 7 વખત થયો, સોરી આ 6 વખત થયો, 6 વખત થઈ ગયા, પછી પાછો 5 4 3 2 1 ઘટતો ગયો. એટલે આનું છે ને આપણે આવી રીતે કરવાને બદલે આપણે સીધી એક આખી સિક્વન્સ બનાવી નાખી. કેવી રીતે? તો કે ભાઈ મેં છે ને એક ઢાળીયો નિયમ બનાવ્યો, જેને ઢાળિયા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ મેં એક આ ઢાળીયો નિયમ બનાવી નાખ્યો. મને સરવાળાનો દાખલો પૂછાય ને એટલે સીધો ઢાળીયો નિયમ બનાવવાનો. કેમ? તો કે મને ખબર છે કે ઓછામાં ઓછો સરવાળો તો 2 થાય, પછી 3 થાય, પછી 4 થાય, પછી 5 થાય, પછી 6 થાય, અને મને ખબર હતી વધુ સરવાળો 7 થાય. પછી તો કે પછી 8 થાય, પછી 9 થાય, પછી 10 થાય, પછી 11 થાય અને પછી 12 થાય. હવે આમ ઉપરથી નીચે કેમ ઉતારતો આવ્યો? તો કે વધુમાં વધુ છે ને 7 હતા ને સૌથી વધુ વખત થયા હતા. હવે જોતા જાઓ કેવી રીતે? તો કે હવે યાદ આમ રાખવાનું કે સરવાળો 2 કેટલી વાર થયો હતો? તો કે 1 વાર થયો હતો ને. પછી સરવાળો 3 કેટલી વાર થયો હતો? તો કે 2 વાર થયો હતો. 4 કેટલી વાર થયો હતો? તો કે 3 વાર થયો હતો. આ 4 વાર થયો હતો, આ 5 વાર થયો હતો, ના વધુમાં વધુ સરવાળો 6 વખત છે ને 7નો થયો હતો. પછી વળી પાછો સરવાળો 8 થયો ને એ 5 વાર થયો હતો, પછી વળી 4 વાર થયો હતો, વળી 3 વાર થયો હતો, વળી 2 વાર થયો હતો, અને જો 12 પાછા કેટલી વાર થઈ ગયા હતા? 1 વાર. તો તમને ગમે દાખલો પૂછે ને તમારે શું કરવાનું? એ માની લો કે મેં આ તો ઢાળિયા પ્રથા એટલા માટે બનાવી કે યાદ રહી જાય. નકર શું કરવાનું? નકર આમ લખવાનું કે સરવાળો 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ગમે એ દાખલો પૂછાય 2 થી 12 લખ નાખવાનો. પછી ચાલુ કરવાનું 1 2 3 4 5 6 5 4 3 2 1. હવે આમ ઊભું લખ નાખો તોય કઈ વાંધો નથી. પણ આ ઢાળિયા પ્રથા છે ને એ ખાલી સમજાવવા માટે હતી કે તમને ખબર પડે કે સરવાળો 2 છે એ 1 વાર થાય, 3 છે એ 2 વાર થાય, 4 છે એ 3 વાર થાય, 5 છે એ 4 વાર થાય, 6 છે એ 5 વાર થાય, 7 છે એ 6 વાર થાય, પછી વળી ઘટતો જાય. 8 છે એ 5 વાર થાય, 9 છે એ 4 વાર થાય, 10 છે એ 3 વાર થાય, 11 છે એ 2 વાર થાય અને 12 છે એ 1 વાર થાય. શેનો દાખલો હતો? તો ફરી પાછો યાદ રાખજો કે આની અંદર હતી મેઇન વાત કે નહીં? તો કે સરવાળો. બરાબર છે? બસ આટલી વસ્તુઓ પૂછાવાની છે. હવે મિત્રો ધ્યાન રાખો, આ લોકો શું પૂછાય? સરવાળો 3નો ગુણાંક થાય એવો કેટલા? પેલા આવું પૂછાય સરવાળો 3નો ગુણાંક થાય. ચાલો 3નો ગુણાંક થાય એટલે તો કે 3 6 9 અને 12. ઓલું મારે 36 લખવાના, 36 લખ્યા પછી એક ગોતવાના. ઘણીવાર સિમ્પલ સવાલ આવશે, ખાલી આવું પૂછાય કે જેનો સરવાળો 9 થાય કેટલી વાર? એટલે વિદ્યાર્થી કહેશે સાહેબ 9 થાય તો સહેલું છે. પછી આમ લખે 9 કેના થાય? તો કે લખે કે ભાઈ 5 ને 4 9 થાય, 3 ને 6 9 થાય, વળી 6 ને 3 9 થાય, વળી 4 ને 5 9 થાય. ટોટલ 4 વાર થયું. પણ અહીંયા જોઈ લ્યો ને તમને ખબર પડી ગઈ સીધો 9 સરવાળો 4 વાર જ થવાનો છે. આવા કાંઈ લખવા જવાના ફતુર કરવાના રહેતા નથી. 2 થી 12, 1 થી 6, વળી પાછું ક્યાં સુધી? 1 સુધી. બીજું આમાં પૂછાય કે 2 પાસા ઉછાળવામાં આવે અને પાસા પરના અંકોનો સરવાળો અવિભાજ્ય થાય. બધાય દાખલા મૂકેલા છે આગળ મસ્ત મજાના. એટલે આપણે તમામ સવાલો છે એ સોલ્વ કરતા જશું. બરાબર છે? શરૂઆત કરીએ. આ બેઝિક કન્સેપ્ટ આપણે યાદ રહી ગયો છે. બરાબર? આમાં કાંઈ લગભગ કોઈ વિદ્યાર્થી મિત્રોને કાંઈ વાંધો આવે એવું છે નહીં. પાસાના દાખલાઓ બહુ સરળ છે, કારણ કે માત્ર આ લોકો 1 અને 2 પાસા આધારિત જ પૂછાય છે. એનાથી વિશેષ લગભગ કોઈ આ લોકો આમાં દાખલા પૂછતા
નથી. જોઈએ એક એક પછી એક એક દાખલાઓ કયા કયા પ્રકારે પૂછાય છે. જરૂર લાગશે તો હું દરેક દાખલામાં જે આપણો આ 2 થી 12નો નિયમ છે ફરી પાછો આપણે દરેક દાખલામાં લખશું, જેથી કરીને આપણે ખબર પડે કે આપણે આનો જવાબ આ શું કામ આપ્યો. ચાલો, મને પૂછ્યું છે કે એક પાસો ઉછાળવામાં આવે અને પાસા પરના આવતા અંકો યુગ્મ હોય. હવે આ યુગ્મ છે ને એ થોડું કેવરાવે, તો કેટલું યાદ રાખવાનું? જો યાદ રાખવાનું, આટલી વસ્તુ છે ખરેખર. એક એકી છે અને એક બેકી છે. આ એકી અને બેકી છે ને, આની સાથે બે વસ્તુ જોડાયેલી છે. એક એકી હોય ને એટલે એને કહેવાય અયુગ્મ, અને બેકી હોય ને એને કહેવામાં આવે છે યુગ્મ. યાદ રાખી લેવાનું, અનો એકી, અયુગ્મનો એકી એટલે યુગ્મનો ઓટોમેટિક બેકી થઈ ગયો. નું સમજાય ને તો બીજો નિયમ છે. કયો નિયમ છે? તો કે જો આમાં અક્ષર કેટલા, તો કે 1, 2 ને 3, અડધાને આપણે કોઈ ગણતા જ નથી, અડધી ટિકિટ છે એને સાઈડમાં કાઢી નાખો. બીજું, આની સાથે બીજા શબ્દ છે જેને કહેવામાં આવે છે વિષમ સંખ્યાઓ અને જેને કહેવામાં આવે છે સમ સંખ્યાઓ. આમાં પણ સેમ નિયમ લાગુ પડે. વિષમ કેટલા અંકો છે? 3, 3 અંકો એટલે એકી. સમ કેટલા અંકો છે? 2 એટલે બેકી. યાદ રહી ગયું? અયુગ્મ એટલે એકી, યુગ્મ એટલે બેકી, વિષમ એટલે એકી, સમ એટલે બેકી. અને એકી ને બેકી હોય તો કઈ પ્રશ્ન જ નથી આપને. ચાલો, મને કીધું કે એક પાસો ઉછાળવામાં આવે અને પાસા પરના આવતા અંકો યુગ્મ હોય. પેલો નિયમ કે પેલા તો મારે ગમે એ હોય પ્રોબેબિલિટી P ઓફ E ઇઝ ઇક્વલ ટુ m/n કરવા પડે. આ n બરાબર મારે કુલ પરિણામો જોશે. મને ખબર છે સાહેબ, એક પાસો ઉછાળો એટલે 6 ની 1 ઘાત, એટલે કુલ પરિણામો કેટલા મળવાના છે? 6. પણ આ પાસો ઉછાળો તો મને ખબર છે કે 1, 2, 3, 4, 5 અને 6 પરિણામ મળશે. અને આ 6 પરિણામમાંથી યુગ્મ, હવે યુગ્મ એટલે તો કે સાહેબ બેકી હોય એવા કેટલા? તો કે આ 1, આ 2 અને 3. તો કે એમાં કાંઈ વિચારવાનું ન હોય. 3 પરિણામો એકી હોય અને 3 પરિણામો બેકી હોય. એટલે લખવાનું કે m બરાબર કેટલા મળ્યા મને? 3. એટલે 3/6. એટલે જો કોઈ એક પાસો ઉછાળો અને પરિણામ યુગ્મ મળે એની સંભાવના છે 1/2. આ તો એકદમ સરળ વાત છે. યુગ્મ પૂછાય અડધી, અયુગ્મ પૂછાય અડધી, સમ પૂછાય અડધી, વિષમ પૂછાય અડધી. કારણ 6 પરિણામો છે તો અડધા એકી હશે અને અડધા બેકી હશે. એટલે અહીંયા કંઈ આ દાખલામાં કંઈ પ્રશ્ન છે નહીં. આ તો આપણો એક સામાન્ય શરૂઆતનો દાખલો હતો. જોવાનો છે આપણે આપણો દાખલા નંબર બીજો, કે જેની અંદર આપણે શું પૂછ્યું છે? તો કે એની અંદર પણ પૂછ્યું છે કે એક પાસો ઉછાળવામાં આવે અને પાસા પરના અંકો અવિભાજ્ય આવવાની સંભાવના. હવે ધ્યાન રાખવાનું કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો મિત્રો યાદ રાખજો કે સૌથી પહેલામાં પહેલા નંબરની અવિભાજ્ય સંખ્યા હોય ને તો એ 2 છે. 1 છે એ વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. આપણે એને ઘણીવાર વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો હું 6 પરિણામ લખું, પેલા મારું સૂત્ર લખું P ઓફ E ઇઝ ઇક્વલ ટુ m/n. હવે હું 6 પાસા 6 નથી લખતો કુલ પરિણામ. પાસા પર 1, 2, 3, 4 ને 5 અંકો આવે. આ 5 અંકો આવે છે. આ 5 અંકોમાંથી અવિભાજ્ય કેટલા? તો કે સાહેબ આ 2 અવિભાજ્ય છે, આ 3 અવિભાજ્ય છે અને આ 5 અવિભાજ્ય છે. એટલે m બરાબર મને કેટલા મળશે? 3. એટલે મારા સવાલનો અહીંયા પણ જવાબ છે 3/6 એટલે 1/2. પણ અહીંયા ભૂલ પડશે. ક્યાં ભૂલ પડશે? તો કે વિદ્યાર્થી શું કરશે? તો કે વિદ્યાર્થી છે ને એ આને પણ ભેગો લેશે 1 ને, એટલે એ 4/6 લખશે. એટલે એ ગોટે ચડવાનો છે. યાદ રાખજો, સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા હોય તો એ 2 છે. બીજું યાદ રાખજો, એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા હોય તો આ પણ પાછી 2 છે. આ ખાસ મુદ્દો સમજવા જેવો છે. પરીક્ષામાં ક્યારેક ક્યારેક કોઈ આપણે કહીએ છીએ થિયરી આધારિત દાખલાઓ આવે તો આપણે ઘણી બધી વખત કામ લાગી જાય. બરાબર, અહીંયા અવિભાજ્ય છે એટલે યાદ રાખજો 2, 3 અને 5 3 અવિભાજ્ય છે. કોઈ મને વિભાજ્ય કહેશે તો વિભાજ્ય ખાલી કોણ વધ્યું? તો કે વિભાજ્ય તો માત્ર એક જ સંખ્યા વધી. સોરી, હજી છગડો તો રહી ગયો. બરાબર, વિભાજ્ય તો એક જ વધી, 4 અને બીજી કઈ? તો કે 6. તો એનો મતલબ એવો કે 2 છે 2/6 એટલે 1/3. આ જે સંભાવના છે એ આપણે કોની મળી જશે? તો એક પાસો ઉછાળવામાં આવો અને જો કોઈ સંખ્યા કેવી હોવી જોઈએ? વિભાજ્ય હોય. પણ અવિભાજ્યમાં યાદ રાખજો 2, 3 અને 5 એટલે કે શરૂઆત હંમેશા 2 થી કરવાની છે. ચાલો, તો આ એક પાસા આધારિત દાખલાઓની વાત આપણે અહીંયા સુધી કરેલી છે. આગળ જોઈએ. હવે વાત આવી મેઇન આપણી
કે ભાઈ બે પાસા ઉછાળવામાં આવે અને પાસા પરના અંકોનો સરવાળો સરખો હોય. શું કીધું? પાસા પરના અંકોનો સરવાળો સરખો હોય. તો આપણે ખબર છે બે પાસા ઉછાળો, બે ઉપર એક એક આવે, બે ઉપર બબે આવે, બરાબર ને? બે ઉપર એક એક આવશે, બે ઉપર બબે આવશે, બે ઉપર ત્રણ ત્રણ આવશે, ચાર ચાર આવશે, પાંચ પાંચ આવશે અને છ છ આવશે. અંકો સરખા આટલા જ આવે, આન સિવાય કોઈ દી કઈ સરખા આવે નહીં. બીજું પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન લખશું. એન બરાબર 6/2 એટલે 36 લખશું અને આ એમ બરાબર મને 6 પરિણામ મળ્યા. મારા સવાલનો જવાબ 6/36, 6/36, 1/3 આ થઈ ગયો મારા સવાલનો જવાબ. છે બેઝિક. બધા પાસા પર સરખા અંકો આવે. પાસા પર સરખા અંકો ક્યાં આવે? તો કે 1 થી લઈને 6 સુધીના છે એ બધાની અંદર તમને સરખા જોવા મળશે. જોઈએ આગળ ફરી પાછા નવીન કંઈક, કારણ કે ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ છીએ. મેં લખ્યું છે કે બે પાસા ઉછાળવામાં આવે અને પાસા પરના અંકોનો સરવાળો 7 આવવાની સંભાવના કેટલી? હવે આપણું સૂત્ર પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન. હવે બે પાસા છે એટલે એન બરાબર 36 લાખું, પણ આ એમ બરાબર પ્રશ્ન થાય તો શું મને કોઈ આવો સવાલ પૂછે તો મારે પહેલાં તો 36 પરિણામ લખવાના નથી લખવા. તો મારે પહેલાં હું વિચારવાનું કે કોનો સરવાળો 7 થાય, તો કંઈ ભૂલાઈ જાય એકાદો તો શું કરવાનું? ઘણીવાર માનો કે 1 6 છે તો 6 1 યાદ નહીં આવે. બસ સરવાળો પૂછે એટલે એક જ પ્રથા યાદ રાખવાની, 2 થી લઈને 12, 2 3 4 5 6 7 8 9 10 11 12. પછી તો કે બાજુમાં લખવાનું કેટલી વાર? 1 2 3 4 5 6 5 4 3 2 1. ધીસ ઇઝ ક્વેશ્ચન, ધીસ ઇઝ આન્સર. ધીસ ઇઝ ક્વેશ્ચન, ધીસ ઇઝ આન્સર. સરવાળો 7 આવવાની સંભાવના. ધીસ ઇઝ ક્વેશ્ચન, ધીસ ઇઝ આન્સર. કેટલી વાર આવશે? તો કે 7 વાર. આન્સર મળી ગયો 6/36 એટલે કે 1/6. આપણે ક્યાંય કોઈ સરવાળો કરવા જવાની જરૂર નથી. 2 થી 12, 1 થી 6, 5 થી 1 પૂરું. ક્લિયર? બસ આટલા સહેલા છે. હવે તમે વિચારો, અહીંયા મેં ખાલી 7નો જ પૂછ્યો છે, જરૂરી નથી 7નો જ પૂછાય. મને આમાંથી ગમે એ સવાલ પૂછાય. મને પૂછાય કે બે પાસા ઉછાળવામાં આવે અને પાસા પરના અંકોનો સરવાળો. હવે અહીંયા હું 7 ભૂલી જાઉં, આ તો એક 7 નાનકડો દાખલો હતો. મને પૂછાય પાસા પરના અંકોનો સરવાળો 11 થાય એની સંભાવના. ચાલો 11 કેટલી વાર થશે ભાઈ? 2 વાર. આન્સર શું આવશે? 2/36. 2 18 18 દુ 36, 1/18. તો મને ગમે એ સરવાળો પૂછાય, નો પ્રોબ્લેમ. સરવાળો 2 થાય તો 1 વાર, 3 થાય તો 2 વાર, 4 થાય તો 3 વાર. અહીંયા મને જે પૂછે ને એ અહીં ગોતી લેવાનો અને એની સામે કેટલા છે એ મૂકી દેવાના. ભાગ્યા કેટલા લખી નાખવાના? તો કે બે પાસા છે એટલે આપણે કેટલા લખી નાખશું? 36. આટલું સહેલું છે. હું નથી માનતો કે લગભગ આનાથી અઘરું તમને લગભગ કોઈ દિવસ પાસા આધારિતમાં પરીક્ષામાં આવે. ક્લિયર છે મિત્રો? જે પૂછાય 2 થી લઈને 12 સુધીનો સવાલ આવશે. અત્યારે આપણે માત્ર સિંગલ સરવાળાની વાત કરી છે એટલે આપણે આ કર્યું. ચાલો છે સહેલું મિત્રો. જોતા જઈએ આગળ. સ્ક્રીનશોટ લીધો? હાલો લઈ લો, નકર ભૂલાઈ જાય તો વાંધો નહીં. આગળ બે પાસા ઉછાળવામાં આવે અને પાસા પરના અંકોનો સરવાળો 5નો ગુણાંક આવવાની સંભાવના. અબાએગા મજા. હવે આપણા એક દાખલા ઉપર જો હું તમને કેટલા દાખલા સમજાવું ખાસ બધું ભેગું. પી ઓફ ઈ બધું લખીશું, મજા આવે. એમ અપોન એન. એન બરાબર તો કે સાહેબ બે પાસા છે એટલે લખી નાખું 36. હવે મારે એમ બરાબર ગોતવાના રહ્યા. અંકોનો સરવાળો 5નો ગુણાંક. તો પેલા મારે તો સરવાળો કરવો પડશે. હાલો હું સરવાળો લખું છું. આ ક્વેશ્ચન, આ આન્સર. કલર બદલાઈ નાખો એટલે કંઈક મજા આવે. ક્વેશ્ચન 2 સરવાળો થાય 3 4 5 6 7 8 9 10 11 12. આન્સર 1 2 3 4 5 6 5 4 3 2 1. હમણાં વાતો લખી નાખે 8 9 10 11 12 નહીં, 6 થી પાછું રિપીટ આવી જવાનું. મને સવાલ પૂછ્યો સરવાળો 5નો ગુણાંક થવો જોઈએ. 5નો ગુણાંક એટલે? તો કે સરવાળો 5 થાય. 5નો ગુણાંક એટલે? તો કે સરવાળો 5 થાય, સરવાળો 10 થાય. હવે સરવાળો 5 10 15 તો નહીં થાય ને,
કારણ કે આમાં બે પાસામાં કોઈ સરવાળો 15 થવાનો જ નથી. ચાલો, સરવાળો 5 કેટલી વાર થશે? તો કે આ છે ક્વેશ્ચન, 5 થશે 4 વાર. સરવાળો 10 કેટલી વાર થશે? તો કે સરવાળો 10 થશે 3 વાર. ટોટલ કેટલી વાર થયો? તો કે ટોટલ થયો 7 વાર. એમ બરાબર કેટલા મળી ગયા મને? 7. આન્સર આપી દો 7/36. એટલે કે જો તમે બે પાસા ઉછાળો છો અને તમને સવાલ પૂછ્યો કે સરવાળો 5નો ગુણાંક કેટલી વાર થાય? 7/36 વખત. છે સહેલું? ક્યાંય 36 પરિણામ લખવાના છે? તો કે ના. ક્યાંય તમારે અલગ અલગ સરવાળો કરવા જવાનો છે? તો કે ના. 2 થી 12, 1 થી 6, 5 થી 1 લખો, તમામ કાર્યક્રમ પૂરું. ક્લિયર મિત્રો? મગજમાં બેઠું? હવે આ એક દાખલો છે ને એ આપણો ઓરિજિનલ છે. હવે આના ઉપરથી તમારે કેટલા ગણાય? તો કે પરીક્ષામાં બધાય પૂછાય. હું આના આધારે એક સહેલો સવાલ બનાવી દઉં કે સરવાળો 3નો ગુણાંક હોય એની સંભાવના કેટલી? જો નોખા નોખા ગણવા ને એના કરતાં હું એકમાંથી તમને સમજાવું છું, એટલે થોડુંક સમજજો. જો શું પૂછ્યું મને? તો કે મને પૂછ્યું છે કે સરવાળો 3નો ગુણાંક. ઓકે, સરવાળો 3 થાય, સરવાળો 6 થાય, સરવાળો 9 થાય અને સરવાળો 12 થાય. આટલો સરવાળો થાય. હવે તો કે હવે જોતા જાઓ. તો કે સાહેબ સરવાળો 3 કેટલી વાર થાય? તો કે 3 છે એ 2 વાર થાય. 6 કેટલી વાર થયો? તો કે 6 છે એ 5 વાર થયો. 9 કેટલી વાર થયો? તો કે 9 છે એ 4 વાર થયો. અને 12 કેટલી વાર થયો? તો કે 12 છે એ 1 વાર થયો. કરી નાખો સરવાળો. 5 ને 4 9 ને 1 10 ને 2 કેટલા થઈ ગયા? 12. એમ બરાબર કેટલા મળી ગયા મને? 12 મળી ગયા. ઓકે, આપી દો આન્સર. m/n 12/36 એટલે સવાલનો જવાબ મળી ગયો 12 તેરી 36 1/3. ક્વેશ્ચન બદલી ગયો. 5 ની જગ્યાએ મેં 3 કરી નાખ્યું. ક્વેશ્ચન આખું બદલી ગયું. બરાબર છે? જેટલા જેટલા ક્વેશ્ચન એને પૂછવા હોય પૂછી શકે. એક ક્વેશ્ચન આપણે કરીએ. કયો ક્વેશ્ચન આપણે કરવા છે? તો કે હજી ક્વેશ્ચન કરીએ કે સરવાળો છે એ 4નો ગુણાંક હોય. સરવાળો 4 થાય, સરવાળો 8 થાય, સરવાળો 12 થાય. મેન 3 4 5 કરીએ એટલે આપણે વાંધો ન આવે. કારણ કે 3 4 5 કરીએ એટલે એમાં લગભગ બધા આવી જાય. તો સરવાળો 4 કેટલી વાર થયો? તો કે સાહેબ 4 થયો 3 વાર. 8 કેટલી વાર થયો? તો કે 8 થયો 5 વાર. અને 12 કેટલી વાર થયો? તો કે 12 થયો 1 વાર. 5 ને 3 8 ને 1 9. તો મારા m બરાબર 9 આવી ગયા. સવાલનો જવાબ મળી ગયો 9/36 એટલે 1/4. આપેલો હતો મને એક દાખલો. મેં આ એક દાખલા ઉપરથી ઘણા બધા દાખલાઓ બનાવ્યા. કારણ શું? મને એક નિયમ આવડે છે કે બે પાસા ઉછાળો તો 2 થી 12 અને એનો આન્સર આવે 1 થી 6 અને 5 થી 1. બસ આટલું સહેલું છે. ક્યાંય 36 નથી લખવાના, ક્યાંય કાંઈ વસ્તુ લખવા જવાની છે નહીં. લખવાની જરૂર પડશે જ્યારે હું કહીશ ઓકે અહીંયા આ જગ્યાએ આપણે લખવા જવાની જરૂર પડે, આ જગ્યાએ આપણે થોડુંક મગજ દોડાવવું પડશે. જો એના પછીના દાખલાઓ એટલે આપણે ખબર પડી જાય કે કેમાં આપણું મગજ દોડાવવું પડશે. જો આમાંય દોડાવવાની જરૂર છે નહીં. કે ભાઈ બે પાસા ઉછાળવામાં આવે અને પાસા પરના અંકોનો સરવાળો અવિભાજ્ય થાય. હાલો બેઝિક સ્ટ્રક્ચર બનાવી દો. P of E = m/n. n બરાબર 36, m બરાબર ક્વેશ્ચન માર્ક. ચાલો ધીસ ઇઝ ક્વેશ્ચન. બે પાસાનો મને પૂછ્યું સરવાળો અવિભાજ્ય થાય, મારે ફરજિયાત બધાનો સરવાળો કરવો પડશે તો જ મને ખબર પડશે. તો ભાઈ મારે કાંઈ ગણવા જવાની જરૂર નથી, મને આવડે જ છે. 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આન્સર 1 2 3 4 5 6 5 4 3 2 1. ક્લિયર? હાલો હવે મને પૂછ્યું છે કે સરવાળો અવિભાજ્ય થાય. મારે પેલા સરવાળો જોવાનો, પછી જોવાનું અવિભાજ્ય થાય છે તો એ લખવાનું. ચાલો સરવાળો અવિભાજ્ય, સરવાળો 2 થાય. ઓકે 2 છે એ અવિભાજ્ય છે. 2 કેટલી વાર થશે? તો કે 1 વાર. 3 છે ને એ અવિભાજ્ય છે. અવિભાજ્ય કેટલી વાર થશે? 2 વાર. 4 છે એ વિભાજ્ય છે. કારણ કે 2 દુ એવો કોઈ સવાલ ન પૂછતા કે સાહેબ વિભાજ્ય અને અવિભાજ્ય એટલે શું. છતાંય હું કહી દઉં જે સંખ્યાના માત્ર 2 જ અવયવો એટલે કે 1 અને એ સંખ્યા પોતે જ પડે તો આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને જે સંખ્યાને 1 એ સંખ્યા પોતે પણ એના સિવાય બીજો કોઈ પણ એક અવયવ વડે ભાગી શકાય તો આ સંખ્યા છે એ વિભાજ્ય છે. બસ આ આટલું સહેલું છે. પણ હું નથી માનતો કે લગભગ કોઈને ખ્યાલ ન હોય કે વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય કોને કહેવાય. ચાલો 4
એટલે એક આ 2 આવી ગયા, આ 3 આવી ગયા, 4 નહીં. હવે 5, 5 કેટલી વાર છે તો કે 4 વાર છે. 6 નહીં, 7, 7 કેટલી વાર છે તો કે 6 વાર છે. 8 તો કે 4 દુ 8 થાય. 9 તો કે 3 તેરી 9 થાય. 10 તો 2 પંચા 10 થાય અને સીધા 11, 11 કેટલી વાર થાય 2 વાર. 12 તો કે 6 દુ 12 થાય. 2, 3, 5, 7 અને 11 આટલો સરવાળો છે એ અવિભાજ્ય છે. તો એનો આન્સર આ છે કે 1 ને 2 3, 6 ને 4 10 ને 3 13 ને 2 15. તો જો m બરાબર મને કેટલા મળી જશે મારા 15. આન્સર મળી ગયો 15/36 બરાબર. ચાલો આન્સર જ છે, ભાગ હલાવવો છે મારે હજી. હાલો 5 તેરી 15, 12 તેરી 36. આન્સર આવશે 5/12. જો તમને આ નિયમ આવડે 2 પાસાવાળો તો તમે કોઈ પણ સવાલનો જવાબ સહેલાઈથી આપી શકો છો. હવે આપણે અહીંયા માત્ર 2 પાસા સુધીની જ વાત કરી છે. આપણે 3 પાસાની ક્યારેય વાત કરવાની છે નહીં. 3 પાસાનો 100% સરવાળા આધારિત કે બીજા એક પણ આધારિત હજી સુધી કોઈ દિવસ પરીક્ષામાં દાખલો પૂછાણો નથી. અને માની લો કે લગભગ એમાંનો સરવાળો કરો તો પણ એની કોઈ આવી સિક્વન્સ એવું બનતું નથી. તો અહીંયા આપણે 2 પાસા સુધીની વાત કરી છે. પણ જો એક દાખલો હું અહીંયા લખતા ભૂલી ગયો છું કે કઈ પરીક્ષામાં છેલ્લે પૂછાણો, પણ મસ્ત મજાનો સવાલ તમારી સામે રજૂ થાય છે. જો કે 2 પાસા ઉછાળવામાં આવે અને પાસા પરના અંકોનો સરવાળો, પાસા પરના અંકોનો, હવે સરવાળો કાઢી નાખજો. અહીંયા આપણે શબ્દ શું રાખશું? ગુણાકાર. આપણે આને જવા દઈએ. પાસા પરના અંકોનો ગુણાકાર, બેકી આવવાની સંભાવના. હવે મજા આવે એવો દાખલો પૂછાણો કે ભાઈ 2 પાસા ઉછાળવામાં આવે છે અને 2 પાસા ઉછાળો તો પાસા પર અંકોનો ગુણાકાર બેકી આવે. હવે કયા કયા અંકો? હવે જો આવો દાખલો પૂછાય ને ત્યારે થોડું કન્ફ્યુઝન થાય કે ઓકે સાહેબ આપણે શીખવું પડશે. કેમ શીખવું પડશે? આપણે અગાઉ જોવા નથી. હું તમને અહીંયા જ સમજાવું એટલે ખબર પડે કે ભાઈ જો હું બેકી આવે ને એનો એક નિયમ છે કે કોઈ પણ બેકી અંક છે એ કોઈ પણ સાથે ગુણાય, એ એકી સાથે ગુણાય તોય ભલે અને બેકી સાથે ગુણાય તોય ભલે, હંમેશા એનો ગુણાકાર બેકી જ થાય. જો તમે ટ્રાય કરો, તમે 2 ને ગમે એની હારે ગુણો, જવાબ તમને બેકી જ મળશે. તમે 4 ને ગમે એની હારે ગુણો, જવાબ તમને બેકી જ મળશે. તમે 6 ને ગમે એની હારે ગુણો, જવાબ બેકી જ મળશે. તો તમે જે અંકને તમે બેકી સાથે ગુણો છો, તો અહીંયા મને આનો જવાબ મેળવવા માટે મારે મહેનત કેટલી કરવી પડતી હતી? તો કે ભાઈ પહેલાં મેં મારું સ્ટ્રક્ચર લખ્યું, P of E = m/n. n બરાબર મને ખબર છે 36 છે, પણ આ m બરાબર ગોતવાની થોડાક મને મુશ્કેલ લાગ્યા કે ભાઈ કોનો ગુણાકાર બેકી થાય. તો પહેલી વસ્તુ હું કહીશ કે આવું ચાલુ થાય 1 1 1 2 1 3 1 4 1 5 1 6. તો આગળ એકડો લખો ને તો એનો ગુણાકાર કોઈ દી બેકી ન થાય. પહેલાં તો કારણ શું? તો કે આની અંદર મારે એ ગોતવું પડે કે એની ભેગો કયો અંક બેકી ગુણ્યો છે. તો કે આગળ એકડો લખો ને તો કોનો કોનો બેકી થાય? તો કે જો જેને બેકી આયરે ગુણ્યા હોય ને એનો ગુણાકાર જ બેકી થાય. એટલે એકડા આયરેની લાઈનમાં માત્ર 3 જ એવા આવ્યા. પણ જો હું બગડાની લાઈન વિચારું તો કે 2 1 2 2 2 3 2 4 2 5 2 6. તો આ તો બધાય આવ્યા ને, કારણ કે 2 બગડો લીધો છે એટલે. તો જો હું બગડો લઉં તો બધાય આવશે, હવે હું ચોગડો લઉં તો બધાય આવશે, અને હું છગડો લઉં તો બધાય આવશે ને. કારણ શું? તો કે બગડો ચોગડો ને છગડો તો ગમે એની હારે ગુણશે, એની હારે તો બધાય ફરજિયાત બેકી જ થઈ જવાના. કેવી રીતે હું લખું એટલે તમને થોડોક વધારે આઈડિયા જોવા મળે, તમને મજા આવે. હાલો આ 36 હરખી રીતે લખી દો કે જો આ પરીક્ષામાં સવાલ પૂછાય 1 1 1 2 1 3 1 4 1 5 1 6, 2 1 2 2 2 3 2 4 2 5 2 6. તમે જુઓ લખતા એટલી વાર લાગે, એટલે આપણે એટલે નથી લખતા 3 1 3 2 3 3 3 4 3 5 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 3 5 4 5 5 5 6, 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. ચાલો મેં 36 લખ્યા. હવે કેનો ગુણાકાર બેકી થાય? તો જુઓ આ તો આખી લાઈન આવી ગઈ, આ આખી લાઈન આવી ગઈ, આ આખી લાઈન આવી ગઈ, આ તો 3 લાઈન તો આવી ગઈ આખે આખી. એટલે 6 આના 6 આના અને 6 આના, એટલે 18 તો થઈ ગયા. આમાં જ કઈ મારે ગોતવાના જ નથી, કારણ કે 2 4 ને 6 અરે ગમે એને ગુણસો બેકી જ થશે. પણ પ્રશ્ન એ છે કે અહીંયા 3 3 આવશે, 1 2 અને 3, અહીંયા
1 2 અને 3 જો, કારણ કે જ્યાં બગડો જોડાય, ચોગડો જોડાય ને છગડો જોડાય એ જ બેકી થાય. અહીંયા આવશે 1 2 અને 3. પરીક્ષામાં પૂછાણો ને તો વિદ્યાર્થીએ ખાલી શું કર્યું? 18 મૂકી દીધા, કારણ કે એને ખાલી બગડાવાળો જ વિચાર આવ્યો હતો. આપણે યાદ રાખવાનું કે ભાઈ બગડો ચોગડો ને છગડા હારે તો બધાય બેકી થાય, પણ જ્યારે 1 3 ને 5 ની સામે કોઈ બેકી ગુણે ને તો કે સામે પાછો બગડો આવશે, ચોગડો આવશે ને છગડો આવશે. તો આમાંથી 3 એવા મળ્યા જેનો ગુણાકાર બેકી થાય, આમાંથી ને 3 એવા મળ્યા જેનો ગુણાકાર બેકી થાય, અને આમાંથી ને એવા 3 મળ્યા જેનો ગુણાકાર બેકી થાય. એટલે 6 × 12 76 18 19 20 21 22 23 24 25 26 ને 27 સંખ્યા એવી મળી કે જેનો ગુણાકાર કેવો થાય? બેકી થાય. ઓકે, આન્સર m/n 27/36 9 તેરી 27 9 ચોક 36. ઇટ મીન્સ કે તમારો 75% ભાગ 3/4 છે એનો ગુણાકાર છે એ હંમેશા બેકી થશે. પણ મારે સાહેબ એકી વાળું ગોતવું હોય તો ઓલું યાદ હે ને, આ 3/4 તો 1 - 3/4 એટલે 1/4, એટલે કે સાહેબ 27 પરિણામનો ગુણાકાર બેકી થાય ને તો 9 પરિણામ જ વધ્યા. કોણ ઓલું કરું, બ્રશ લઈ લો, મજા આવે, એકાદું બ્રશ કરીએ. આ 2 આને મારી દે, આ તો બેકી છે. 1 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8 અને આ 9 થઈ ગયા. હજી એની માથે એકાદો કલર કરવો હોય તો આમ આ 1 2 3 4 5 6 7 8 9 જો 1 1 1 3 1 3 5 1 5 એકી થયો, 3 1 3 3 તેરી 9 5 તેરી 15 5 1 5 5 તેરી 15 25 25 25 9 જ સંખ્યા એવી છે કે જેનો આપણે ગુણાકાર કરીએ તો આપણે એકી જોવા મળશે. તો આ સરસ મજાનો દાખલો છે, પરીક્ષામાં પૂછાણો છે. લખતા ભૂલી ગયો છું કઈ પરીક્ષામાં, હમણાં જ છેલ્લે લેવાયેલી, લગભગ વર્ષ દિવસ જેવું નહીં થયું હોય, બરાબર. ચાલો, તો અહીંયા આપણે વાત કરી પાસાઓ આધારિત દાખલાઓની. બહુ મસ્ત મજાનું છે, માત્ર ટૂંકું અને ટચ છે, પણ જો એમાંથી દાખલો આવે તો આપણો દાખલો ખોટો પડવો જોઈએ નહીં. ક્લિયર? આવું જ એક સરસ મજાની આપણે આજે આગળ બીજી વાત કરવાની છે કે જેમાં દરેક મિત્રોને ખૂબ મજા આવે, જેનું નામ છે પત્તા આધારિત દાખલાઓ. શું નામ છે જેનું? પત્તા આધારિત દાખલાઓ. 7મ 8મ વહી ગઈ છે, પત્તાઓ યાદ હશે ઘણા બધા મિત્રોને. પત્તાઓમાં શું હોય છે ભાઈ? જો પત્તાઓમાં કાંઈ બહુ અઘરું નથી હોતું, પણ છતાં પણ હું પત્તાને પતાવું. કેવી રીતે પતાવું? તો કે પત્તા ઇટ મીન્સ 52, 52 પત્તા હોય છે. આ 52 પત્તા છે, આ 52 પત્તાને 2 ભાગમાં વેચું છું, 4 નહીં હો, પેલા યાદ રાખજો. કારણ શું? તો કે હું 2 ભાગ પાડું છું. એક છે ને એ કાળો કલર છે, હું પેલા છે ને કલરના હિસાબે પાડું છું. એક કાળો કલર છે અને એક બીજું છે જેને આપણે કહીએ છીએ લાલ કલર. ઓકે, કલરના હિસાબે કે રંગના હિસાબે જો હું ભાગ પાડું તો 2 ભાગ પડે છે. 2 ભાગ છે એ 26 26 પડે છે. બીજું, હવે જે કાળા કલરના છે એના પણ 2 ભાગ પડે છે અને આ લાલ કલરના છે એના પણ 2 ભાગ પડે છે. એટલે એના 2 ભાગ એટલે કેવા? તો કે આપણે કરીએ કે એક જે કાળા કલરના છે એ 2 13 અને આ પણ લાલ કલરના છે 2 13, પણ કાળા કલરના છે એમાં આપણે કેવા કેવા ભાગ પાડીએ? તો કે જેને કાળી કહીએ અથવા જેને આપણે ફલી કહીએ. ફલી બોલો, ફૂલી બોલો, જે બોલો એ. ઓકે, પણ લાલ કલરમાં પણ એવું જ થાય છે કે આ 13 છે એ લાલના છે અને આ 13 છે એ જેને આપણે ચોકડી અથવા ચરકટ તરીકે ઓળખીએ છીએ. ડિઝાઇન દોરવાની કાળીની આમ કરીને આમ દોરીએ, બરાબર, પાછળ આમ ઉપર એકો દોરી દઈએ, ફૂલી દોરીએ તો આમ સરસ મજાનું આમ વૃક્ષ દોરી દઈએ. આ હાર્ડ શેપ તો કોઈ દી ભૂલાવાનું જ નથી. અને ડાયમંડ શેપ, બરાબર, ડાયમંડ આપણે જેને કહીએ છીએ, સરસ મજાનું, બરાબર, ખૂબ સુંદર ચિત્ર દોર્યા છે તમારી સામે. ભૂલ પડવાની શક્યતાઓ ક્યાં છે? આ લાલ છે ને એ 26 છે, એ લાલ કલર છે, અને આ લાલ છે ને એ 13 છે. ભૂલાય નહીં, કલર અને લાલ, ડિઝાઇન અને કલર આ બંને અલગ અલગ છે. લાલ કલર અને લાલ ડિઝાઇન, ચરકટ તો એમાં તો કંઈ પ્રશ્ન નથી.
કાળો કલર અને કાળી, બસ આ કાળો કલર કાળી અને લાલ કલર લાલ, આટલાની અંદર ભૂલ પડવાની શક્યતા રહેશે. એટલે આપણે આને 4 પ્રકારના ભાગમાં અહીંયા વેચવામાં આવ્યા છે. બીજું સરસ મજાનું પૂછાય, જેને કહેવામાં આવે છે કે ચિત્રવાળા પત્તા, ચિત્રવાળા, અથવા ઘણી બધી વખત જેને કહેવાય કે મુખડાવાળા. બરાબર, કેટલા છે? જેક, ક્વીન અને કિંગ, ગુલામ, રાણી અને બાદશાહ. હવે આ ગુલામ, ગલ્લા 4 શુદ્ધ ભાષામાં 1 2 3 4 ગલ્લા, 4 રાણી અને 4 રાજા. તો આય પણ 4 હોય, આય પણ 4 હોય અને આ પણ 4 હોય, તો ટોટલ 4 તેરીને મુખડાવાળા કેટલા થયા? તો કે મુખડાવાળા છે એ મુખડાવાળા આપણી સામે 4 4 દુ 8, 4 તેરી 12 પત્તા હાજર થયા. તો આમાંથી પણ આપણે પરીક્ષામાં મુખડાવાળા આધારિત પણ ઘણી બધી વખત સવાલ આવતા હોય છે, તો આ પણ આપણે ખાસ જોતા જશું. બરાબર મિત્રો, ચાલો. તો આના આધારે જ આપણે ધીમે ધીમે આપણે સવાલમાં આગળ વધવાનું છે. અહીંયા પત્તાની અંદર આપણે અત્યારે જે સિલેક્શન કરવાનું રહેશે ને, હંમેશા એક પત્તા આધારિત રહેશે. બરાબર, આપણે બીજું અહીંયા કંઈ આપણે આગળ જોવાનું છે નહીં. ચાલો, સરખી રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પત્તું રાજા હોવાની સંભાવના કેટલી? છેલ્લું છે મિત્રો. જો આ નિયમ તો દરેકમાં લાગુ પડશે. P of A is equal to M/N. હવે તમને ખબર છે કે પત્તા કેટલા છે? તો કે 52. આ 52 પત્તામાંથી રાજા આવે એવી સંભાવના, રાજા કેટલા હોય? તો આપને ખબર છે કે રાજા કેટલા હોવાના છે? 4. તો બસ આ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. 4/52, છેદ ઉડાડો એટલે 1/13. સવાલનો જવાબ છે આપણો P of E is equal to 1/13. હવે અહીંયા રાજા જે એવું પૂછાય ના, રાજા પૂછાય, ગુલામ પૂછાય, રાણી પૂછાય, ચોકડી પૂછાય, ચોકો પૂછાય, એકો પૂછાય. કોઈ એક સિંગલ પત્તાની વાત કરવામાં આવે ત્યારે યાદ રાખજો કે કોઈ એક સિંગલ પત્તું છે એ 4 સંખ્યા ધરાવે છે. બસ એટલે અહીંયા મેં ખાલી રાજાની વાત કરી છે. બરાબર છે. હા, વધીએ આગળ. બીજો સવાલ જોઈએ. બીજા સવાલમાં શું વાત કરી છે આપણે? સરખી રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે પત્તું કાળીનો એકો હોય. કાળીનો એકો, કાળીના એકા કેટલા હોય? એક જ હોય. એકા 4 હોય, કાળી, ફલી, લાલ, ચરકટ. તો P of E is equal to 52 માંથી એકો તો કેટલો હશે? માત્ર 1. કારણ શું? અહીંયા કાળીનો એકો, આ કાળીનો એકો છે. સ્પેસિફાઈ વાત કરી છે, ફિક્સ કાળીનો એકો જ લઈ આવો, બીજો એક પણ પત્તું લઈ આવવાનું છે નહીં. સ્પેસિફાઈ જ્યારે વાત કરે ત્યારે માત્ર આપણે પત્તા સામું જ આપણે ધ્યાન આપવાનું. અહીંયા કીધું તો કાળા કલરનો એકો હોય, તો કાળા કલરના એકા કેટલા હોય? કાળા કલરના 2 એકા હોય. સાથે સાથે સમજતા જાજો કયા કયા? તો કે કાળા કલરના કે તો કાળીને ફૂલી 2 આવે તો 2/52 થઈ જશે. અહીંયા એક જ પત્તું લેવાનું છે એટલે 1/52 આપણા થઈ ગયા 52. જોવો ત્યાર પછી સરસ મજાનું. બરાબર, પત્તામાં બહુ મજા જ આવ્યા રાખશે. આપણે પત્તામાં કઈ ચિંતા જ નથી. શું વાત કરી છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પત્તું લાલ કલરનું હોવાની સંભાવના. જેટલો તમારો દાખલો લાંબો, સવાલ લાંબો છે ને એનાથી નહીં, ઓલા કે જેમ 10% ભાગનો જવાબ નથી. P of E is equal to ટોટલ કેટલા છે આપણી પાસે? 52. 52 માં પૂછ્યું શું? લાલ કલરનું હોય. ચાલો, લાલ કલરના કેટલા હોય? કલર આવ્યો. અહીંયા લાલ ના કીધા હોત ને કે લાલ હોવાની સંભાવના, તો ખાલી લાલ છે ને 13 હોય, પણ લાલ કલર કીધા ને એટલે એનો મતલબ ટોટલ કેટલા થઈ ગયા કહેવાય? લાલ અને ચોકડી એટલે 13 ને 13 26. મારા સવાલનો જવાબ મળી ગયો 26/52. અડધો હોય 50%. આપને ખ્યાલ જ છે. છેલ્લા સવાલ હજી આગળ 2-3 સવાલો જોશો એટલે આપને આઈડિયા આવી જશે કે આ લોકો આપને પત્તામાં, એક સિંગલ પત્તાની વાત છે એમાં આપણે કેવા કેવા પ્રકારના સવાલો આપને પૂછી શકે છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પત્તું કાળા કલરનું અથવા ગુલામ હોવાની સંભાવના. યસ, હવે મજા આવી. હવે મજા એટલા માટે આવી કે અત્યાર સુધી તો એવું કીધું હતું કે કાળા કલરનું હોય ને, કાળા કલરનું હોય. કાળા કલરના કેટલા હોય? તો કે મને ખબર છે કાળા કલરના સાહેબ 26 પત્તા હોય.
હોય ને? હમણાં જોયું લાલ કલરના હતા તો લાલ કલરના 26, તો કાળા કલરના કેટલા હોય? તો કે કાળા કલરના 26 હોય, બરાબર? એટલે હું સાદું લખવા જાઉં તો અહીંયા લખું કે P ઓફ E ઇઝ ઇક્વલ ટુ M/N કરીશ, પણ આ છેદમાં 52 બરાબર છે. આ કાળા કલરના છે ને એ મેં 26 લખ્યા, એનો મને વાંધો નથી, પણ મને કીધું છે અથવા ગુલામ હોય. હવે વિદ્યાર્થી અહીંયા શું ભૂલ કરે એ પહેલા કહી દો. વિદ્યાર્થી શું ભૂલ કરે એ કહી દો. એ લખે કે કાળા કલરના 26 હોય અથવા ગુલામ હોય. ગુલામ કેટલા હોય? ગુલામ એટલે ગલ્લો, ગલ્લા કેટલા હોય? 4, લખે 26. હવે અથવા, હવે તમારે શબ્દ યાદ રાખવાનો કે ક્યારેક અથવા આવે ને, આ અથવાનો મતલબ હંમેશા તમારે કરવાનો રહેશે સરવાળો, અને ક્યારેક અન્ય શબ્દ આવે, આ અન્ય શબ્દનો મતલબ તમારે કરવાનો રહેશે ગુણાકાર. શું કરવાનો રહેશે? ગુણાકાર. આગળ જતા પણ સમજાવીશ, ફરી પાછો આનો ઉપયોગ પણ આવશે. તો વિદ્યાર્થી એવું કરી નાખે કે કાળા કલરના 26 અને ગુલામ છે એ 4, 26 ને 4 30. ક્વેશ્ચનનો આન્સર આપી દે, પછી કહેશે કે યસ સર મારો સાચો હતો, પેપરે છેટરે ખોટો પાડ્યો. પાડે જ ને ગોગા. આ કાળા કલરના 26 હોય તો આ 26 લીધા તો એમાં આમાં 4 માંથી 2 ગુલામ ન આવી જાય? હોય જ ને. તો આ 2 તો આમાં ઓલરેડી આવી ગયા, તો આપણે ખાલી કેટલા લેવાના હતા? 2. લે સાહેબ, આવું તો યાદ ન આવ્યું. પછી કહે છે કે મારો સવાલનો જવાબ તો ખોટો પડ્યો. બસ આ જ ભૂલ છે કે કાળા કલરના 26 છે, આ 26 લીધા, પ્લસ અથવા છે એટલે પ્લસ ગુલામ, પણ ગુલામ 4 છે, આ 4 માંથી 2 ગુલામ તો કાળા કલરના મેં ઓની અંદર લઈ લીધા છે. હવે ગુલામ કેટલા બાકી રહ્યા? તો કે ગુલામ 2 બાકી રહ્યા. 26 ને 2 28, 28 ના છેદમાં 52, છેદ ઉડાડો 14 દુ 28, 26 દુ 52, હજી છેદ ઉડાડો 7 દુ 14, 13 દુ 26. સવાલનો જવાબ મને મળી ગયો 7 ના છેદમાં 13. છે ને મસ્ત મજાનો સવાલ. આવા જ સવાલ પરીક્ષામાં આવશે. આપણે સાહેબ એક પત્તું 26 4 30, યસ, માઇનસ પેપર સેટર કહેતો યસ ગયો. હાલો આગળ આવો જો, આના જેવો જ મસ્ત મજા આવે એવો. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પત્તું લાલનું અથવા રાણી હોય. હવે જોજો, P ઓફ E ઇઝ ઇક્વલ ટુ M/N. ટોટલ તો મને ખબર છે 1 લેવાના છે એટલે 52 માંથી જ આવશે. લાલનું હોય, લાલના કેટલા હોય? 13. લાલના કેટલા હોય? 13. રાણી કેટલી હોય? તો કે 4. તો મૂકો ને 13 ને 4 17. નહીં, હવે નહીં સાહેબ, હવે ખબર પડી ગઈ કે આ લાલના લીધા હોય એમાંય ભેગી એક લાલની રાણી તો વહી જ ગઈ હોય ને. હા, 13 લેવાના બરાબર, પ્લસ 4 નહીં સાહેબ, કેટલા લેવાના? ખાલી 3. 13 ને 3 16 ના છેદમાં 52 બરાબર. 13 ચોક 52, ચોકે ચોકે 16. સવાલનો જવાબ મળી ગયો 4 ના છેદમાં 13. બસ આ જ આપણે શીખવાનું છે કે આવા સવાલો આવે. એક પત્તાના સવાલ છે, રાણી લ્યો રાજા લ્યો, એકલા લ્યો તો વાંધો નથી, પણ જો આવું કોઈ આવીને ઊભું રહ્યું ને તો ખરેખર આપણે ભૂલ પડવાની શક્યતા 100% રહેલી છે. સારું મિત્રો, ગમ્યું હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘડીએ ઘડીએ આમ લાઈક તો કરતા રહ્યો, જોતા રહ્યો. લાઈક મજા આવી હોય તો લાઈક કરી દો. એટલે મને એમ થાય કે ના ઓકે કોઈક લાઈક તો કરે છે, ડિસલાઈક એ કોઈ કરતા હશે કે ઓકે આમાં કાંઈ ન હોય, પણ જેને આવડે છે એની વાત જ નથી, જે મિત્રોને નથી ફાવતું એના વિશેની વાત છે, બરાબર ને. ચાલો જુઓ પછીનો. સરખી રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે પત્તું કાળીનું અથવા એકો હોવાની સંભાવના. કાળીનું અથવા એકો હોવાની સંભાવના. મિત્રો કાળીના કેટલા હોય? તો કે કાળીના 13 હોય. એકા કેટલા હોય? તો કે એકા 4 હોય. હમણાં જે હતો એવો સેમ ટુ સેમ સવાલ. એક એકો કાળીનો વયો ગયો. P ઓફ A ઇઝ ઇક્વલ ટુ M/N. 13 ના 13 કાળીના, પણ એક એકો તો આમાં વયા ગયો હોય એટલે 3 વૈધા છેદમાં 52. 16 ના છેદમાં 52, ચોકે ચોકે 16, 13 ચોક 52. સેમ ટુ સેમ આગલા દાખલા જેવો જ સવાલ હતો, માત્ર ખાલી નામ બદલેવું હતું, બરાબર ને. જસ્ટ આપને ખ્યાલ આવવો જોઈએ એટલા માટે. ક્લિયર? ચાલો છેલ્લો દાખલો આપણે જોઈએ.
પત્તા આધારિતનો આ સિંગલ પત્તાની વાત હતી અને સૌથી વધુ ભૂલ આપણી સિંગલ પત્તામાં જ પડવાની છે બરાબર. શું વાત કરી છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પત્તું ચિત્રવાળું હોવાની સંભાવના. ચિત્રવાળા કેટલા હોય મિત્રો? 4 ગલા, 4 રાણી, 4 રાજા. P of E is equal to M/N. 4 તેરીને 12/52 એટલે તો કે 4 તેરી 12, 13 ચોક 52, 3/4. This is the answer of the question. 4 ગલા, 4 રાણી, 4 રાજા, આટલા આપણા ચહેરાવાળા હશે એટલે 4 તેરી 12, 12/52, 3 ચોક 12, 13 ચોક 52, 3/13. મારા સવાલનો જવાબ મને મળી ગયો. હવે અહીંયા ચિત્રવાળું એવું જ પૂછાય, પછી એવું ન પૂછાય કે કયા રાજાના હાથમાં તલવાર છે, કયો ગુલામ છે, કયો રાજા છે, કાંઈ એક આંખ, એવા ભાઈ સવાલ આપણે પત્તુને નિરખીને નથી જોવાનું કંઈ, બરાબર ને. મસ્ત મસ્ત મજાના આપણે અહીંયા બે વસ્તુઓ વિશે આજે વાત કરેલી છે. એક વસ્તુ વિશે વાત કરેલી છે એ છે આપણા પાસા આધારિત દાખલાઓ, અને એક વસ્તુ વિશે વાત કરેલી છે આપણે પત્તા આધારિત દાખલાઓ. સરસ મજાનો એક નાનકડો ટોપિક જે આપણે હજુ આજે આપણે પૂરો કરીએ. ત્યાર પછી મસ્ત કે જે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન કરે છે, જેમાં વિદ્યાર્થી ઘણી બધી વખત મૂંઝાય છે, એવો મુદ્દો એટલે આપણે ત્યાર પછીનો પણ આપણે આજે વાત નથી કરવાની, અને એ વાત કરવાની છે આપણે આપણા ત્યાર પછીના લેક્ચરમાં, અને એનું નામ છે પસંદગી આધારિત દાખલાઓ. કારણ નામ જ એટલું મસ્ત મજાનું છે કે વિદ્યાર્થી નહીં, કોઈ પણ વ્યક્તિ મૂંઝાય ક્યારે? જ્યારે એને પસંદગી કરવાની વાત આવે ત્યારે. કારણ કે સૌથી મોટી ચિંતા જ એ છે કે પસંદગી કરવાની છે, તો હવે કયું પાત્ર પસંદ કરવું? અહીંયા પાત્ર પસંદ નથી કરવાનું, અહીંયા જે વસ્તુઓ હશે એ વસ્તુઓ પસંદ કરવાની છે, બરાબર છે. તો આ પસંદગી આધારિત દાખલાઓનો મુદ્દો છે આપણે ભણશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. તો ખાસ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બેલ આઇકોન દબાવી દેજો એટલે ત્યાર પછીનો જે વિડીયો છે એવો મૂકવું તો તમને નોટિફિકેશનમાં આવી જાય. ખાસ દર વખતે મારે જે કહેવાનું છે, કારણ કે મારા મનની વાત છે, વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધો. થેન્ક યુ. જય હિન્દ.